નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. 66 ગામ દંઢાયા વણકર સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના નાપાસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામ બાદ સારા માર્ક મેળવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સમાજ કે સંગઠન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવે છે. પણ બોર્ડમાં થોડાક જ માર્ક માટે ઉત્તીર્ણ ન થઈ શકતા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જતા હોય અને પછી આગળ ભણવાનું છોડી દે છે. ત્યારે આવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું મનોબળ વધે તે માટે 66 ગામ દંઢાયા વણકર સમાજ દ્વારા આવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું તેમજ પાસ થયેલા વિદ્યાર્થીઓના આગળની કારકિર્દી માટે શૈક્ષણિક સેમિનાર લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સ બામણવા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સના ચેરમેન નિલેશભાઈ પટેલે કાર્યક્રમ માટે એસી હોલ તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડી હતી. તો કેરિયર ગાઈડન્સ માટે MS પરમાર, નિવૃત્ત નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી દીપકભાઈ મકવાણા, જેઓ હાલમાં જ UPSCની પરીક્ષા પાસ કરી તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી આપી હતી. જયશ્રીબેન કામદારે વાલીઓએ બાળકોની કેવી રીતે મદદ થવું તે બાબતે સુંદર માહિતી આપી હતી. કાર્યક્રમમાં સમાજ સેવાભાવ અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.